આપણા એડવેન્ચર નેચરલ છે અને આપણે એ લોકોના એડવેન્ચર છે નેચરલમાં આપણે ગમે કે ના ગમે એટલે એ લોકો આપણને મુકતા નથી હું તમને જો એક્ઝામ્પલ અમુક દઉં તમે ગોતજો ના પણ તમને મળશે જો તમે ગોતશો surtout જે આંગ્લે જાણતા હોય અલ-વિસાલ એક ઓલું છે શેન છે એ લોકોની તેલેની હું એક ફેર પારાઝાર ખોઈ લો એ અરબ જે બધે શેન હોય એની અંદર મેં કાઢે છે પછી લોકો શું કરે હું આગળ કંઈક સાંભળ્યું હતું તફસીર કોઈ આલિમની કોઈ આયતુલ્લાહની એ તફસીરને લોકો ચલાવે છે એટલે એ કોન્ટેક્સ્ટમાંથી કાઢીને ચલાવે છે તફસીર છે અરબીમાં પછી તફસીર એ લોકો ચલાવે 2-5 મિનિટ અંજામની તફસીર 2-5 મિનિટ ચલાવે પછી લોકો કહે છે જોયો છે આ લોકો સાવ મુશરિક છે એટલે ડિરેક્ટ જે કુરાનની આયત એના કોંતરો હોય ને લોકો એમાં બયાન કરે કે કુરાન આમ કે છે ને આ લોકોના મૌલાના આલિમને આયતુલ્લાહ આમ કે છે આ લોકો કે કોન્ટેક્સ્ટમાંથી કાઢીને વાત કરેલી હોય એટલે ઓલા બધા સાંભળવાના શું કે આ લોકો કઈ ના તે લોકોનું કુરાનથી રમત કરે છે લોકો એક હમણાં હું જોતા પાછું પારાઝાર પર એક બીજી ચીજ મને દેખાણી સ્વાદિઝાં સિસ્તાની એક વકીલ છે એટલે કોઈ ઈરાકમાં જ છે સ્વાદિઝાં કંઈક એનો ફોન ખોવાઈ ગયો ઓકે ફોન ખોવાઈ ગયો એ ફોનની અંદરમાં જાતની ફિલ્મ હતી એના જ બારામાં પેર્સોન કોન્સેરને બારામાં એ લોકો ફિલ્મને સ્વાદિઝાં એક્સપ્લોટ કરીને યુટ્યુબ મને કાઢ્યા તો પૂકા દેવાંથી નથી આવતી કે નજફથી છે સિસ્તાની કે ના બરાબર નથી ને આમ નથી તો કે પાછું માણસ પાસે બધી છે સિસ્તાની બારામાં ફિલ્મ છે તમે સમજો છો ને કે ઓલી બધી શું બનાવેલી વાત કે એ લોકો કે અંદરમાં તેલમાં કે લોકોને એવું બધું ખાતું આંતરે ગેમે મને બોલતા શરમ થાય છે કે આંતરે ગેમે એવું ખાતું ગંદુ છે આ બધી એ લોકોના મરજાન એ લોકોના આલિમો કે એ લોકો એકબીજાથી પછી બીતા હોય કે આ પકડાણો તો એને એ લોકો ગોંધાને નહીં કરે પછી eux-mêmes ils ont des dossiers તમે સમજો છો એટલે શું તમે માનો કે ના માનો તમે કબૂલ કરો એક વિર્ગ્યુલે ના માને આપણે મારું લોહી ઉકળી ગયું હું તમને પૂછું ન્યાયની સાથે ઈ જે ચીજ છે 10 મિલિયન કે 50 મિલિયન અરબ લોકો જોતા હોય સુન્ની લોકો જે તંદાંસ વહાબીઓ એ લોકો માને કે ના માને હા જો સાવ નહીં માને તો એમ થશે કે હા કંઈક વાત માંગે એમને એમ તો નહીં નીકળ્યું હોય ને એટલે લોકો આવી રીતના રમત કરે છે પછી હું આગળ વધું કોઈ પરાવે છે ફારસીમાં હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ બારામાં 2-3 મિનિટ છે ના મને અઠવાડિયા સુધી ખેંચવું છે આ સુજેટ એટલે વાંધો નથી 15 મિનિટ ફરશે હું તમને છેલ્લો એક્ઝામ્પલ દઈને પછી ઇન્શાલ્લાહ કાલ કરું હઝરત અબ્બાસ બારામાં એક ઈરાની પરે છે હવે ગોઠવ્યું હઝરત અબ્બાસ બારામાં કે યા કવિયો યા અઝીઝ ઓર ખુશાલી કંઈક હતી તો બધા એ પરે છે કસીદો યા કવિયો યા અઝીઝ ને બધું પર્સનલમાં હું સાંભળું કે કોઈ એમ કે હઝરત અબ્બાસ કવિ તો હું એને લઈ લઉં કે કવિ એટલે તાકાતવર હું એ લઈ લઉં કે જે ખુદાનું નામ અલ કવિયો છે ઈ પર્સનલમાં આપણે on fait la part des choses કે ખુદા અલ કવિ છે બરાબર છે એની જગ્યામાં અને હઝરત અબ્બાસ પણ અલ કવિ છે પણ એની જગ્યામાં એટલે ઇન્સાન પ્રમાણે pour moi c'est normal એ લોકો ઈ લઈ ઈ કસીદો લઈ અને પછી સંભળાવે છે બધાને કે જો શિયા લોકો શું પડે છે હઝરત અબ્બાસ બારામાં ઓકે તમે જોજો s'il vous plaît આ બધી આપણે કોંત્રમાં વાપરવામાં આવે છે ઈ કે જો એ લોકો શું કે છે હઝરત અબ્બાસ બારામાં કે અલ કવિયો અલ અઝીઝ પછી આયત લે આવે કુરાનની કે વહુ અલ કવિયો અલ અઝીઝ તો કે છે ખુદા છે કે આ છે જોયું તમે શિયા લોકો કેટલા મુશરિક છે સમજો છો એટલે સાંભળો વાળા સુન્નીજી છે ડિરેક્ટ આપણા દુશ્મન થઈને બેસે એનાથી વધારે juste pour clore એ લોકોને દેબામે સુઈવર કરે એ લોકોને શેવાલ de બધા એક જ છે શું છે તમે સુગમ આયેશાને ગાળું દો છો શા માટે તમે મારા ખલીફાને બુરું બોલો છો બસ બીજું કાંઈ નથી આપણે ત્યાં એક આલિમ છે કુવૈતમાં તેને કાદી મૂક્યા એ રબ્બાનામાં લાનત કરે આયેશા ઉપર રબ્બાનામાં
એને કાંઈ ડકો હોય તી ક્યાં મુકે ભાઈ ગઈ એવા અંગ્લેતર લોન્દ્ર કંઈક છે યાસિર અલ હબીબ કરીને છે એસ્કે નું અને ધકોર એના અમલ છે હું તમને જવાબ નહીં દઉં પણ એનો કોન્સિક્વન્સ parce que ઈ શેખ એમ બોલે છે તો વહાબી લોકોનું લોહી ઉકળી ગયું એ લોકોને જે બિચારા મઝલૂમ શિયા દેખાય એને પકડીને લોકો કેવી રીતે સબે કરે તો બેઠો છે ઓલના હોય વાત હોય ઉભર વાતથી ખોલે પછી એનું નહીં હોય ઉપરનું એનાથી લોકોની ગરચી કાપે શા માટે parce que ઓલો શેખ આયેશાનું ખરાબ બોલ્યો તો અમે તમને મૂકવાના નથી vous voyez એટલે આજે તમને ગમે કે ના ગમે આપણી લોકોના ઉંમર છે લિંગ de મીરમાં છે ને એ લોકો આપણને મૂકવાના નથી રોશન મામા બારામાં એ લોકો ભેગા થયા રોશન મામા તો ગુજરી ગયા મજેંગામાં ફોટો દેખાયો એ કે આ માણસ જોયા છો જે દીતે કે ઓપરેશન કરો ને ત્યારે આપણે આને એલિમિનેટ કરશું pourquoi parce que શિયાની તબલીગ કરે છે રોશન મામા એટલે રોશન જમીલ તો તમે અજબ ના થશો કાલે તમને કંઈક સંભળાય મેમ આ માદાગાસ્કાર મેમ અહીંયા તમને ના અજબ થજો pourquoi parce que એ લોકોની મેન્ટાલિટી ને એ લોકોની ટેન્ડન્સ આસ્તે આસ્તે એને જગ્યા મળે છે પણ એ લોકોને ફોર્સ ક્યાંથી મળે છે એ ઇન્શાલ્લાહ આપણે એનો જવાબ કાલ અને પછીના જે દર્સ હશે ઇન્શાલ્લાહ એમાં આપણે આપવાની કોશિશ કરશું સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ પાછું એ કરે કે શું ચાલે أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على سيد الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد आयदा समा पधारेली मानवती દીકરીઓ તથા બહેનો તથા દીકરાઓ તથા નવયુવાનો અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ વઅલૈકુમ સલામ मैं मुबारक रमजान ની બીજી રાતનું આ દર્શ છે je pense que આપણે શરૂ થઈ ચૂક્યા છે ગઈકાલનું જે દર્શ હતું તો આમ જ પ્રેઝન્ટેશન તો simple આપણે vif du sujet માં આવી પહેલા શેખ મુનીરજી સલાફિસ્ટ લોકોની વાત કરી મને ખાલી એક નાનો પોઈન્ટ તરફ ઇશારો કરો તો જ્યારે શેખ મુનીરે કીધું કે જે શેખ રબ્બનામાં આયેશા ઉપર લાનત કરે પોતે કીધું કે પોતે જવાબ ના દીધો એટલે તમારા ઉપર રિફ્લેક્ટ કરાયું કે તમે જ વિચાર કરજો કે આ બરાબર થયું છે કે નથી થયું sans parler de conséquences તો તમે જોયા કે કેમ થઈ છે શિયા ઉપર એકના કરવાથી પણ est-ce que honnêtement આ થઈ શકે C'est-à-dire આપણે કરવું જોઈએ આમ હા એટલે je veux dire જે શેખે કર્યું યા કોઈ પણ શેખ યા કોઈ પણ સૈયદ કોઈ પણ આલિમ કોઈ પણ માણસ કોઈ પણ ઇન્ડિવિડ્યુ આ પ્રમાણે પબ્લિકમાં નમાઝની હાલતમાં આ પ્રમાણે કરે આ કરવું જોઈએ બેનોમાંથી કોઈ वही तो आपका एक मैच बोली सके તો મિનહાલ કે છે જીત થઈ પણ આયેશા છે બીજી આયેશા એ રસૂલ ખુદાની ઘરવાળી હતી આપણને કયો હક એના બારામાં આપણે પબ્લિકમાં બોલે ભાઈ કહે છે કે આપણામાં છે ને ફુરવેદીનમાં તબર્રા કે તબર્રા એટલે એહલે બેતના દુશ્મનથી દુશ્મની કરવી બરાબર તો આપણે તબર્રાની લીન એપ્લિકે કરી છે બીજા કોઈ નાજુ તે કરું દુશ્મની કરવી એટલે એમ ના કાપતો બધાના સામે વેનું બોલે એના પછી શું થશે આપણને વિચાર આપણે ભલે દુશ્મની રાખીએ mais c'est pas une raison que એના ઉપર બોલે અસલ તો તમે સમજાય છે જ્યારે છોકરા બોલે છે તમે જોસ્તી બોલો
Justement, tiens. Si on applique ça à Abu Bakr et Omar, c'était aussi les beaux-pères du prophète. Jesse que जो आपने मिनहाली लॉजिक एप्लीके करे या जो इनके के ना consequence तो अबू बकर ने उमर जैसे पहला ने बीजा खलीफा था ये लोगों को रसूल खुदा ने ससरा था कि अबू बकर ने एक डिग्री घर में ने उमर ने एक डिग्री थी हफ्सा रसूल खुदा ने घर में ये ससरा था रसूल खुदा ने इन लोगों ने जमाई था अबे ना ससरा था तो इन्हें ना बोल दो Oui. Quelque part, on n'a pas vraiment le droit de faire ça. Et que vous avez tout secret, mais après, on a dit que t'as peur, mais tu n'as Personnellement, je connais Yasser Al-Habib. Et il a en même temps fêté le jour de la mort de Aïcha, genre le 17e Ramadan si je ne me trompe pas. Et là-dedans, il a expliqué les raisons pour lesquelles il la maudissait. Alors je pense s'il le fait publiquement de cette manière, peut-être que ce n'est pas la bonne manière de le faire, mais personnellement, lui, quand il fait son namaz à lui doucement, il peut peut-être le faire, mais peut-être pas publiquement. Mais par contre, moi, je suis pour le fait d'envoyer des larmes sur elle. Parce qu'elle a fait tellement de choses. Par exemple, elle s'est prosternée lorsque l'imam Ali alayhi salam était décédé, tombé martyr. Elle a fait une prosternation. Ça, c'est quelque chose de vraiment flagrant que c'est une insédite et qu'elle est ennemie des Ahl al-Bayt alayhi salam. Donc, le fait d'envoyer des larmes sur Yazid, par exemple, ça revient au même parce qu'il a été ennemi de l'imam al-Hussein. Donc, envoyer des larmes sur Aïcha qui a fait du mal à l'imam Ali alayhi salam, ça revient à peu près à la même chose. C'est bon, hein? Débat privé ici, on est déjà pratiquement dans le bain. Astivat Kouili, comme le Cheikh Mounir ne इशारो કરી છે કે આ રીતના દાબવાના છે તો બધા જ વાત નીકળશે જો મને ખબર છે આપણે એક વર્ષ સુધી બોલ્યા ના હોય પબ્લિકમાં તો આપણે ચક્રેતી સાથે ગયા હોય શરૂઆતમાં આદત પડી જાય ને તો છેલ્લા કુરમાં એકદમ ની પછી ધેબા નીકળે ને પછી જો શરૂઆતમાં નીકળે ને તો આપણે ફાયમાં કંઈક નતીજા સુધી પહોંચી શકશું જો પહેલી પ્રિન્સિપ તબરનાની Shabar Abbas écrit e princípio se fruit din ieșism în o bază inapropriată. કોઈ દિવસ પણ હરેક વસ્તુ એના કોન્ટેક્સ્ટ ઉપર થવી જોઈએ. જેમ કે યાસિર હબીબ હોય या કોઈ પણ હોય આપણામાંથી કોઈ પણ હોય કોઈ પણ શિયા હોય દુનિયામાં એ આલિમની હેસિયત રાખતો હોય યા ના રાખતો હોય à partir du moment où પોતે individuellement એટલે પોતે એકલો તબરા કરવી જોઈએ પણ એનું ઇમ્પેક્ટ પબ્લિકમાં ના આવવું જોઈએ. શું કામ? તમે ઇસ્લામમાં ઝાઝા બધા ઇવેન્ટમાં મળશે. શરૂઆત કરી આપણે ઇમામ અલીથી વી આ સુજે મારું નથી નોર્મલમાં શેખ મુનીર અબ્બાસ વાઝીર કર્યું છે એટલે સુજે d'actualité છે મારાથી રેવાતું ના હોય જ્યારે હું સાંભળું તો મને બસમાંથી કંઈક બોલવાનું મન થાય જ. તો આપણું સુજે નથી એમાં હું આવીશ એ સુજે ઉપર ને આપણે એને કન્ટિન્યુ કરશું. bien જ્યારે ઇમામ અલીનો હક લઈ લીધો તો કમાલનો જુમલો કીધો છે ઇમામ અલીએ ના જો બલાગામાં છે પોતે ઇમામ હસનને જ્યારે કાગળ લખે છે ત્યારે ને એની મોરે પોતે બામાં બોલે છે આ એવું સિચ્યુએશન તો મારા માટે કે મેં કોડિયો ઉતાર્યો મોઢામાં ને હાડકું ગળામાં રહી ગયું. હું એને કાઢી નહોતો શકતો ઓગાળી નહોતો શકતો. આ સિચ્યુએશનમાં હું 25 વર્ષ રહ્યો. કેવું હશે? તમે જરાક વાર રિયાલિટી ઉપર આવો કે આપણે જમતા જો કંઈક અટકી જાય હાલ હાડકું મૂકી દઉં એ તો બહુ મોટી ચીજ થઈ ગઈ. એક મચ્છીનો કાંટો જો રહી જાય કેમ લાગે? નાની એવી છે. આ ઇમામ અલી એટલા માટે એક્ઝામ્પલ દે છે કે il a souffert એટલે એની તકલીફ એવી હતી કે હાડકું રહી ગયું છે. હું નથી કાઢી શકતો નથી આવારે કરી શકતો. આ પ્રમાણે la personne vit એટલે
જીવે છે પોતે આ રિયાલિટી લઈને, પણ હંમેશા એટલે હું સપોઝ લા ક્વેશ્ચન આ 25 વર્ષ મૌલા અલી ક્રિશ્ચિયનો હક માર્યો ગયો, એના ઉપર આટલા જુલમ થયા, એના ડોકમાં દોરી નાખીને રસી નાખીને મસ્જિદ સુધી લઈ આવ્યા, એની બેઇજ્જતી કરવાની કોશિશ કરી. tout ce qui s'est passé. માં ફાતિમા ઝરાની હયાતી માં રસૂલ ખુદાના પછી ઇમામ અલી જ્યારે ઘરમાં આવીને એક ફેરે મોઢું ઉતરી ગયું હતું, એટલે એ દેતી ત્રીસ્ત. તો માં ફાતિમા ઝરા કહેવાનું પછી કીધું, અબલ હસન કેમ આજે તમારો ચહેરો બહુ ટેસ્ટ, મને તમને શું થાય છે? તો ઇમામ અલી કહે છે કે માણસો મારા સામે બોલતા નથી. તો જનાબે સૈયદા પૂછે છે કે તમે સલામ જેવી ચીજ નથી કરતા? તમે વટો તો તમે સલામ કરતા માણસ? ઇમામ અલી કહે છે કે જો હું સલામ ના કરે તો કાંઈ વાંધો નહીં, એટલે je ne prendrai pas ça mal, પણ મને દિલમાં દુઃખ અહીંયા થઈ છે કે હું સલામ કરું છું ને લોકો જવાબ. આ બધું જોઈ લીધા પછી on se pose la question, à 24 ans et quelques mois, ou pratiquement 25 ans, મૌલા અલીએ કર્યું શું? ઘરે હતા પોતે, સુબહ નમાઝ પડીને સુઈ જાય, 12 વાગે ઉઠે, વળી નમાઝ પડે, જમીન પાછા સુઈ જાય, સાંજના ઉઠે. માણસે થોડાક દિવસ પછી દરબારમાં હાજરી દીધી પાર્લરમાં. પહેલા ખલીફા ત્રોન ઉપર બેસે ને ઇમામ અલી પાર્લમેન્ટમાં એમ સ્ટેમ્પલા માઉન્ટ તરીકે બેઠા હોય. ઇમામ અલી બેઠા હોય અને જ્યારે મુસલમાનના કોઝની વાત આવે ઇમામ અલી પહેલે મદદ કરે. આ પહેલા ખલીફાથી. જ્યારે ઉસ્માનનો વખત આવ્યો એટલો સિચ્યુએશન એમ્પિરે થઈ ગયો હતો કે જ્યારે માણસ હોય એટલે મદીના વાળા હોય ઉસ્માનના પાલેને આશીષે કરી નાખ્યું, માણસો બેસી ગયા, એના ઉપર એમ્બાર્ગો હતો કે ઉસ્માનને પાણીને ખાવાનું ના દે કે મરી જાય પાલેમાં. તો કી દોરે સાંભળી શું એટલે કેને રાજી થવું જોઈએ કે આ મારો દુશ્મન જાય છે, બરાબર? તો ઇમામ અલીને તો રેબેલિયોને આફીતે કરવો જોઈએ, વધારે ફૂંક મારવી જોઈએ, અંકુરાશે કરવો જોઈએ, ઉભ્યા એ કાંઈ ના કરે તો ઘરમાં બેઠા બેઠા ઇન ફેક ઓબ્સર્વે, બરાબર? હલો આપણે હોય તો આપણે તો વધારે આ રેબેલિયો પૂછે કરે તો તૈયાર જ રાખો. આ માણસ એવો કમાલનો છે, પોતે આવા રેબેલિયોના ટેલે એના બે દીકરા હસન અને હુસૈનને મોકલાવે છે, પાણીને ખાવાનું લઈ જાય, તમને બેટા કોઈ નહીં રોકે, તમે જાઓ ને ઉસ્માનના ઘરમાં ખાવાનું લઈ જાઓ. પછી એ શોપાસ કે જ્યારે આયેશાએ જંગે જમલ પહેલી ચલુ કરી અને એ જંગે જમલમાં તલ્હા અને ઝુબેરના ને આયેશાના લશ્કરમાંથી ધોપારે ધોત્ર 10,000 માણસ મર્યા. કેટલા? 10,000. મુસલમાનના લશ્કરમાંથી મૌલા અલી, શિયાના લશ્કરમાંથી મૌલા અલીના પાર્ટીસામાંથી ફ્રેમાવીની વધારે સામા લશ્કરમાંથી મળ્યા. પણ આ બધું થઈ ગયા પછી મૌલા અલી પાસે જ્યારે તલ્હા અને ઝુબેર આવે છે માફી માંગવાને, તો ઇમામ અલી તરત ઘોડા પર ઉતરી બેને છાતી સરી લે છે. એ કીધું કે આ તમારી ભૂલે 10,000 વિક્ટીમ કર્યા, હજી જો તમે માફી માંગ લેતા હોય તો હું બધું ભૂલી જવા તૈયાર છું, ક્લાસે કરનાર છે. જ્યારે સલમાન રુશ્દીએ વેર્સે સાતાનિક લખી, શું ખરાબ લખ્યું હતું પોતાને મતલબ આપણામાંથી, puisque શરૂઆતમાં આપણે ડ્રામાથી કર્યું હતું, નિવો ઇન્ટેલેક્ચ્યુઅલ આપણો એટલો આપતો નહોતો કે આપણે વેર્સે સાતાનિક વાંચે કે આપણે કોન્ક્લુઝન તીરે કરીએ કે શું નતીજો છે, કેમ છે. પણ હું જ્યારે દોસ્તા સાથે વાત કરી કે શું ખરાબ લખ્યું, હા વહી ઉપર અમુક ચીજ પોતે લખી છે આપણા મુસલમાનની પ્રિન્સિપથી ખિલાફ છે વગેરે, પણ જે વસ્તુ ઉપર આયતુલ્લાહ ખુમૈનીએ પ્રોટેસ્ટેશન કર્યું હોય, એટલે જો c'est pas le fait de Salman Rushdie physiquement élimination but nહોતું, but c'est alerter l'opinion publique et l'opinion musulmane, શિયાનું opinion ના, બરાબર? મુસલમાનને જગાડ્યા, parce que જ્યારે વેર્સે સાતાનિક લખાઈ ગઈ તો નાસ્યો ઇસ્લામિક એટલે મુસલમાન દેશ લોકો, રિપબ્લિક લોકો બધાય મૂંગા હતા. આ એક જ માણસે શિયાનો જે પ્રોટેસ્ટ કર્યું, અને ક્યાં નામથી બધા પ્રોટેસ્ટ કર્યું, જુસ્ત જો સલમાન રુશ્દીને એલિમિનેટ કરવા માટે એને એલર્ટ કરવાની જરૂર નહોતી. પાસદારાને જ રીતે કરીને કહી દીધું હોય ત્યારે એલિમિનેટ કરવાનું છે, ફાંસી લે. જ્યારે કોઈને માર નાખો હોય તો એને કહેવાના હું તને માર નાખીશ, ફે attention ના એને કાલમાં પણ એ but એ નહોતું. આ એલર્ટની વાત હતી, ઓપિનિયન. તો કોઈ પૂછ્યું કે શું કામ આયતુલ્લાહ ખુમૈની આના ઉપર ફતવો કાઢ્યો છે,
સલમાન રુશ્દી ઉપર કે આ વાજિબુલ કત્લ છે સ્વાધીન, તો તમે જવાબમાં એક જ ચીજ મળશે કે પુષ્ક પોતાએ રસૂલની સાથે આયેશાનું ખરાબ લખ્યું છે. બીબી આયેશાનું મેં શું ખરાબ લખ્યું? સલમાન રુશ્દી પોતે કીધું કે આ રસૂલની ઘરવાળી કેવી કહેવાય કે આ ઓરત જાણ્યા એ ઉમ્મુલ મોમિનીન છે, એટલે બધા મોમિનોની માં છે. આ એક જ વેવની પ્રિન્સિપ લાગુ પડે છે કે જે રસૂલની ઘરવાળી હોય એ આયેશા હોય, ખદીજા હોય, હફસા હોય, સલમા હોય, જે પણ ઘરવાળી હોય, à partir du moment ils veulent très être Rasulullah guéri qui a passé, elle ne peut plus se remettre. À hukum c'est à partir du moment où Rasulullah garma arrive, elle reste la mère des musulmans, la mère du peuple. Qayamat na divas sudi et non à l'aqab c'est Aïcha. तो सलमान रुश्दी जरा खराब लेको तो बताइए तो कि आयशा तो मसला वाली एपिसोड એટલે ત્યાં ડાન્સ ને થતું હોય અહીંયા આયશાનો પાર્ટિસિપેશન હતો, એટલે તે jeune ને बहुत શોખીન હતી. આયતુલ્લા ખોમીની આ નથી ખમી શકા, નોર્મલમાં આના ઉપરથી તો તાળી મારી તો મિયું જેમ આપણે બધા જે રીતના કોઈ શેખ રબ્બનામાં ભર પબ્લિકમાં લાનત કરે ને મને ખબર 79 ના રેવોલ્યુશન પછી જો પહેલી ચીજ ખુમૈનીએ કરી હોય, આપણે république chiani પહેલી république થઈ ગયા પછી એને તો વધારે ફ્યુઆતિઝે કરવું જોઈએ. moi je ne vois que le contraire. આ માણસ એમ કહે છે કે ના આજથી બધાય મુસલમાન આપસમાં ભાઈ છે ને આપણો એનિમી આનાથી વધારે છે, એટલે વધારે છેટો છે. હું એમ કહું છું કે દુનિયાભરના મુસલમાન 1 મિલિયન મુસલમાન એક ડોલ પાણી લે, 100 પાણીનું હું પાડું, આવો પાડે, ઓલો પાડે, 100 પાણી આપણે ઇઝરાયલ પર વેરસે કરીએ તો ઇઝરાયલ ડૂબી જશે પાણીના જોશમાં. લડાઈ કરવાની કઈ જરૂર નથી. Mais cette personne-là pense à l'union des musulmans tout simplement, que la ilaha illallah Muhammad Rasulullah bolwa waro matra bhai છે. Est-ce que Khomeini et Tabarani principe ne voulait, est-ce qu'il ne le croyait pas lui? Si, pas un manas visionnaire. Et aujourd'hui, du contexte d'Iritna Jaïse, d'Iritna développé, il faudra faire très attention. એક ભાવ્યુર એટલે એક નંદી એરર આપણને પાલવે નથી. જે આપણે કરે તબરના એના મોકા ઉપર આપણે કરે, આપણે આપણા ગ્રુપમાં છે, ઇન્ડિવિડ્યુઅલમાં છે, જ્યારે આપણે મોહમ્મદ આલેમ ઉપર સલવાત પડે, સલવાત પડવાનું je sais pas મારી નજરમાં પર્સનલ જો મોટામાં મોટી ઇબાદત હોય ઇબાદત તો મોહમ્મદ અને આલે મોહમ્મદ પર દુરૂદ પડવાનું છે. જ્યારે મોટા અવાજથી બની શકે યા ઘરની અંદર યા હાલતે ચાલતે મેક્સિમમ જેટલું પડાય. મોટા અવાજમાં કેટલી રિવાયત લેવો એ જ પ્રમાણમાં જેટલી બની શકે એહલેના દુશ્મન ઉપર લાનત જરૂરી છે એના જ મુકાબલામાં. પણ આ ચીજ એના મોકા ઉપર થઈ શકે. કેવી રીતના શરીયતના મસાઇલ ઇવોલ્યુએ થયા. શેખ મોહસિન હકીમનો જમાનો કેમ હતો કે જ્યારે આપણે મસ્જિદુલ હરામમાં હજના ટાઈમે એ લોકોના પછવાડે આપણે નમાઝે જમાત નહોતા પડી શકતા, બરાબર? બસ આયતુલ્લા ખુમૈનીનો આયતુલ્લા ખુઈનો મસાઇલ આપે પ્લે એટલે બાજુમાં અને એમ peu de souplesse. આયતુલ્લા સિસ્તાની કહે છે ના નમાઝે જમાતનો ટાઈમ થયો, તમે મસ્જિદુલ હરામમાં છો આનામાં ને જો તમને જાનનો ખતરો હોય તો બાંધી લ્યો હાથ. D'accord? Ah, tout juste, avec puisque à salafisme, sujet couillu, c'est tout. De temps en temps, après, et n'a pas de ce bien. Après, à dire, un sujet peut-être fixé, oui, et bien rathale, et bien rathale, Marie Major m'a un sujet, surtout à Shaniva de Ratna, et une importance raquette, c'est ce qu'on a brûlé le mosmos. Et à jeunesse, c'est Marie Major m'a élite, comme élite. Dis loco une centaine. આજે બહારે ભણે છે, grandes études કરે છે, avec beaucoup de projets pour servir la communauté soi-même. C'est évident. જે લોકોનો ટાઈમ વટાઈ ગયો. Il fut un temps, અમારા બાલ બધાના કારા હતા. Il vient le temps où les cheveux commencent à être grisonnants. Mais આ જમાનો ખાલી મારો જ ના, બધાય tout le monde doit y passer. એટલે આ આવશે. હું શું કામ આ વાતથી શરૂ કરી છે? તમને alerte કરવા માટે આ બધી ચીજમાં એક સૌથી ઇમ્પોર્ટન્ટ જો વસ્તુ રાખતી હોય આપણી જિંદગીમાં તો એ મા બાપ છે. મેં આ સુજેની શરૂઆત એટલા માટે કરી છે, આપણે આના ઉપર બહુ જાજુ ટ્રેનિંગ નહીં કરી, પણ હું તમને તમારા સામે અમુક એક્ઝામ્પલ લઈ આવવા માંગુ છું. શું કામ મા બાપને
આજે જે jeunesse ભણે છે enfin હું બારે ગયો, મારા વિચાર બદલ્યા, મને નવું કલ્ચર દેખાણું, tout est ouvert bien, પછી હું હોશિયાર થવા માંડ્યો યા હું હોશિયાર થવા માંડી ને હું માંથી 2-3 વર્ષ પછી કરીને આવું ને મારા માવતર કાંઈ સુજેરે કરે યા મને કંઈ ભલામણ કરે યા મને કાંઈ તેથી આમાં મૂકને તું આ પપ્પા તમે મૂકો ને આ બધું આ તમારા વિચારી નથી મળી શકાય આવ્યા ને હું réussite ની આશા રાખું છું en se comportant ainsi. Mais il est vrai que ઘણી ફેરે માવતરની સુએ ને એના désir મારા désirને કોન્ટ્રારિયે કરે છે એટલે જે મને ગમે છે ને મને ખપે છે નહીં થાય શું કામ parce que મારા માવતર ઓપોઝિટ થાય છે અને pour ça હું મોઢું બગાડીશ la gueule હું એના સામે બોલી નાખીશ મારામાં થોડીક respect જેવી ચીજ હશે તો હું બોલું નહીં પણ je vais pas le regarder en face je vais l'ignorer ને હું ઘરે સરખું ખાવું નહીં ને enfin je sais pas જાતના મારું comportement c'est pour que મારા parents quand તો blessé થાય quand તો લોકો મજબૂર થઈને મારી વાતને કબૂલ કરવાની enfin je sais pas હર એક પોતે પોતાને જોઈ છે પહેલે મારું મારા માવતર સાથે comportement કેવું હતું અને longues études પછી આ études નહીં મારામાં જ્યારે જવાની આવી ફોર્સ આવ્યો મારા હોર્મોન ભૂયોને થવા માંડ્યા તો હું બદલાઈ ગયો એકદમ હવે આ બધાય જે નાનપણથી મારા મોઢામાં કોરિયા નાખ્યા ઈ ભૂખેર્યા મારી réussite માટે એટલું œuvrer કર્યું કુરબાની દીધી આ બધાય મને કડવા लागવા માંડ્યા એ મન નડે છે આ ces idées ને આ remarque ને ça me gêne et laissez-moi tranquille pour ça c'est on va commencer par આ વાક્ય બન્યું છે ચીનની અંદર એક jeune છોકરો entrepriseમાં જાય છે કામ ગોતવા patron કહે છે કે આ મારા CV મેં grandes études કરી છે ઘણું ભણ્યો છું ને મને કામ ખપે છે patron એને સમજે છે ને કહે છે હા effectivement ta CV ને તું classe secondaire થી તું કોઈ દિવસ નીચે નથી આવ્યો તાર નોંધ એકદમ સારા est-ce que તું બુર્સના જોશમાં આટલું બધું ભણ્યો જો એ બુર્સી એટલા કીધું ના ના મને બુર્સ નથી મળ્યો tu t'en tar parents étaient tar papa était tar études financées qui tu peux que c'est dans mes cours c'est un ek fois ça ma papa guzri tu chef d'entreprise poussé c'est tu t'as bon quoi financé qui parce que marmai ah bon tar ma su काम करे છે tu peux que marmai ધોબી છે décideuse ગામના કપડા ધોઈ ઈન કામ છે तो chef d'entreprise જોઈ છે કે છે મને તાર હાથ દેખાડતો જરાક તો છોકરો હાથ લંબાવે છે તો les mains sont parfaits manucure કરેલા propre એક રીત નથી હાથમાં તો ડિરેક્ટર જોઈ છે ને કે છે કે écoute એક કામ કર હું તાર CV રાખું છું je vais prendre ça en considération પણ આજે તું ઘરે જા મારી એક માંગણી છે એટલે મારી એક સુવિધા છે જો તને મારા ઓફિસમાં કામ કરતું હોય તો તું આજે ઘરે જા ને તું તાર માના હાથ ધોવડાવ તું તાર માના બે હાથ લઈને ધોજે પછી સવારના તું આવજે ને નો રોપાડોરા est-ce que હું તને રાખીશ કે તો છોકરો ઘરે જાય છે વિચારાવે છે કે આ એક કચેરી ચીજ બાકી રહી ગઈ મારી réussite શરૂ તો હું મોટી ઓફિસમાં કામ કરીશ આજે હું માના હાથ ધોવડાવીશ આખી જવાની વધાઈ ગઈ છે એને કાંઈ કોઈ અસર નથી થયો આજે કોકે માંગણી કરી છે કે તું તારા માના હાથ ધોવડાવ તો જવાન ઘરમાં આવે છે ને માને કહે છે માં તારા બે હાથ દે ને હું એને ધોવડાવું મને તારા હાથ ધોવા છે તેની માં ખુશ થાય છે ને ત્યાં પેશેને ઓછી કે દીકરા મૂકી દે ને શું માં જોરાવાની જરૂર છે કાંઈ નથી પોતે એસિસ્ટ કરે છે ના માં તું તારા હાથ લંબાવ ને મને તારા હાથ ધોવડાવવા છે તો માં જ્યારે હાથ લંબાવે છે ને છોકરો પાણી નાખવા મોડ જોઈ છે આખા હાથ રીધે થઈ ગયા છે એકદમની કરસલી પડી ગઈ છે અને બધાય પર બ્લો થઈ ગયા છે જામઠા હાથમાં તો છોકરો જ્યારે આસ્તે આસ્તે ધોરાવે છે ને પાણીનો કોન્ટેક્ટ જ્યારે બ્લો પર પડે તો માં કમે છે દુખાવાના લીધે એટલો દુખાવો થાય છે પાણીના લીધે આ કોન્ટેક્ટમાં તો છોકરો જોઈ છે એના enfance યાદ આવે છે એની jeunesse યાદ આવે છે ને પોતે રોવા માંડે છે પણ શાંતિથી પોતે કેટલી વાર સુધી માના હાથ પર પાણી નાખીને ધોયા રાખે છે હાથ ધોવાઈ ગયા તો છોકરો કહે છે માં આજના કપડા હું ધોઈશ માં કહે છે ના દીકરા અમારું કામ છે અસલથી આ કામમાં તમે તને મોટો કર્યો તો છોકરા શિસ્ત કરે છે ના મોટા સાથે કામ પાકતા શીખવીશ
કપડાં ધોવામાં મદદ કરે છે, પોતે મા સાથે બેસીને વાતો કરે છે અને સવારના પોતે શેફ આંધ્રપ્રદેશ પાસે જાય છે. પણ જ્યારે આંધ્રપ્રદેશના મોટાને જોઈ છે તો છોકરાના આંખમાંથી આંસુ જારી છે એટલે રોઈ પડે છે પોતે. એમ parce que કામ ગોતવા ગયો તો ને માણસ એને ક્યાં પુગાડ્યો છે આજે, ક્યાં? તો પાટણ પૂછે છે ને કે કેમ તું રોઈ છે? તો કે છે આખી જવાની મારી પસાર થઈ ગઈ, ગઈકાલે તે મને હકીકત યાદ દેવડાવી છે અને કેટલી ચીજ મેં રાતે કરી છે. તો શેતાન પૂછે છે તે કોઈ દિવસ તારા માની મદદ નથી કરી એટલે કામમાં કઈ? મદદની તો શું વાત કરસ, મેં મારા માના કામ એક કપડું ધોવાનું શરૂઆતમાં એક ફેરી મેં માંગણી કરી હતી તો માએ મને એમ કીધું હતું કે દીકરા એ તારું કામ નથી, તું ખાલી ભણ ને ડિપ્લોમ લે, તું ખાલી ભણ ને બાકીના ટાઈમમાં મારી મદદ કરવાની બદલીમાં તું ખાલી ચોપડી વાંચ, તું આગળ વધીશ દીકરા. એટલે તમે જો માને શું હોય શું છે કે છોકરો ઓર વધારે આગળ વધે છે, કામયાબ છે. આ તેલ પોઈન્ટ કે પછવાડીથી કેટલી કુરબાની થઈ ગઈ છે એ છોકરાને અહેસાસ નથી થયો. જ્યારે પોતે આ પ્રમાણે કહે છે તો ધીરે પૂછે છે તો તાર શું વિચાર છે, quelle impression, એટલે હવે તારું impression કે રાતના થઈ ગયા પછી comment tu te sens? તો પોતે કીધું j'ai appris 3 choses. પેલું પોતે કે આ મારા માના હાથ ધોતા ધોતા j'ai appris la reconnaissance. મને આજે અહેસાસ થઈ છે કે મારી માની કિંમત, એની કદર મારી નજરમાં કેટલી હોવી જોઈએ. En parlant de reconnaissance rapidement, Joe. Et c'est tellement જોશમાં on évolue, mais પછી આપણા પાસે થોડી puissance આવે, matériel, physique, santé આપણી સારી હોય, tout va bien. Les parents, une bonne situation, je m'en fous. પછી જે મારી ligne de mire આવે ou qui est contre moi, je la bats. બરાબર? આપણા સર્કલમાં સેક્યુરિટી છે એટલે લાંબુ હોય કે તે માને હેરાન કર્યો છે તો હું તને આમ દેખાડીશ ને તારી વાટ જોઈશ ને તું મારા વડસમાં ના આવશે ને તું આમ પછી આ ગ્રામ થશે. હમણાં વસમાં je lisais enfin un livre sur des personnalités comme ça. તો એક anecdote માં સામે આવ્યો. Ça concernait le président François Mitterrand et le président Chirac. ત્યારે élection થઈ ગયો 96. François Mitterrand avait 14 ans de mandat politique, il était diminué physiquement, il était tombé malade depuis des années, puis c'était fini, quoi, les jours étaient comptés. Donc Chirac et Mitterrand béé, élection possible, et que meeting m'a dégagé, je pense que c'était la bolle sur le sommet africain. Donc béé, j'en ai pas m'a béta. C'était des ennemis politiques, pelletis, c'était à couteau tiré. એક પારદો નહોતો બેની જિંદગીમાં quand il s'agissait d'une carrière. Aujourd'hui la carrière est finie, થઈ ગઈ. તો બે જણા બાજુમાં બેઠા છે તો ભર કોન્ફરન્સમાં એટલે ઇવેન્ટમાં હાલે છે તો Mitterrand Chirac સામે penché થઈ છે ને તો કહે છે કે au fait on a une passation આવતા અઠવાડિયે નહીં દઉં comme ça suivi à tout નહીં. Mitterrand કહે છે કે Chiracને કે Monsieur le Président, vous avez une passation. Élysée, nous, à ta semaine, manido. Vous avez une passation d'autres mois passés. Donc, Chirac, c'est un peu surpris. Comme vous voulez, Monsieur le Président. Donc, j'aime ça quand même. Donc, Chirac, c'est que je suis réellement outil na ઉપર કે આ માણસ એટલો શોખ છે આમ ખુશીનો કે 14 વર્ષ એને ડિમિન્યુએ સૌ ખલાસ થઈ ગયો છે, હજી ને 1.5 મહિનો સંભાળવું છે. આ વાંધો નહીં. ઓ મેં આ ઝઈફ થઈ ગયો છે આ માણસ, કાંઈ નથી હતી. Chirac કહે છે કે 1.5 મહિના પછી il a tenu parole. હું તો 1.5 મહિનામાં નહીં તો નહીં રોક્યું, il a fixé la date après un mois et demi. આવ્યો ટેમ. Chirac કહે છે કે હું જ્યારે ગયો passation માટે તો પોત મને પેરોન ઉપર લેવા આવ્યો, એલિઝેના મને લઈ ગયો bureau présidentiel. C'est un passation થાય. Passation mon bureauમાં ગયો છું તો j'étais surpris. Mitterrand, malgré sa maladie, avait transformé le bureau élyséen en bureau style gaulliste. આખો bureau પોતાએ général de Gaulle style changé. તો Chirac કહે છે કે કઈ વિચાર મેં એના ઉપર રાખ્યા હતા કે આ માણસ ડોસો થઈ ગયો છે, જેને ખુરશી સંભાળવી છે ને bureau સંભાળવો છે ને આમ. pourtant એની બીમારી હોવા છતાં le monsieur a pris la peine bureau બદલાવ્યો પોતે
Vous savez ça pourquoi? Et vous comprenez le sujet? 10 présidents l'exercice avait il pourtant la tendance nos bureaux décorés il y a les principes. C'est pas seulement en France, hein. Je pense que ça se passe aussi en Paris aux États-Unis. Il y a des républicains avaient bizarre photo et bizarre décor et bizarre pas du tout là. Moquette soudain que c'est là. À passe président du Maroc idole tout c'est le suivre que nous et à couleur de moquette comme ça. À du cas. Mon mari style mara empreinte à quoi bureau. Donc Mitterrand lui il avait installé son bureau enfin Socialiste. Socialiste, puis je crois qu'il était tendance générale Pétain ou quelque chose comme ça. Il y a un système, il y a un cadre, il y a un chauvin pour tailler nos bureaux. Mais Chirac, dès le début, depuis son jeune âge, depuis qu'il a commencé dans la politique, était gaulliste. Lui, il suivait le général de Gaulle, et l'idole général de Gaulle. Donc Mitterrand, il y a d'autres moyens, c'est combien il était diminué. Qui était conseil des ministres et semaine magique fait oui parce que c'est tous les mercredis si je ne me trompe pas le mercredi matin il à peine il prenait ce temps où il avait cette force avait énormément de morphine qui pouvait conseiller des ministres en B6 le reste du temps il était somnolent il était lucide somnolent entre les potes il avait chaise ou pas surtout il l'embouteillé parce qu'il avait tout paraf il lisait à la loupe એને પોતે કોઈ શિક્ષિત થઈ નથી કરી એ બધી ચીજ પોતે વાંચે જેને તકલીફ પડે તો પોતે નંદુ લૂપ લે ને એક ચીજ પોતે વાંચે après avoir lu tout et un texte પછી પોતે સહી કરે le reste qui légué après tout ce qui fait gouvernement vous avez marqué noto કરો તો Chirac કહે છે કે Mitterrand આ geste જોઈને માં આંખમાં આંસુ આવી મેં કીધું હાથ પકડીને શું કામ જેટલી બધી તકલીફ તું તો બીમાર છો tu as pris la peine de transformer le bureau et ton મારું કામ હું કર નાખ તો Mitterrand ને કહે છે que ta tendance, je connais. Quel est ton malin surtout? J'ai voulu te faire ce cadeau tout simplement. Et puis, tout ça. Voici un sujet, c'est reconnaissance qu'il y a sur des Istanzo. Chirac, Mitterrand, c'était la passation de service. Après, la passation, après, il excité. Ah, c'est conseil régional, passation, c'est, avec comme je disais, c'est 9 ans avec, pas 2 après 4 soirs. Qui a também qui a pris les décisions que ce soit conseil régional ou examen ou Rotary ou je ne sais pas. Enfin, à Medaillement, les gens sont excités parce que c'est un nouveau comité qui vient. Donc, à tout état, nos passations. Mais il va y tout qui tout média disait que la passation c'est un to Chirac le latte que c'est que la passation il va t'éviter. On te met que tout le monde là tout c'est que passation que vous aussi. Tu peux dire que ça ne dure que 45 minutes à 1 heure. À France, non passation état en état. Aqui vai lá e passation. Porque sous passation, c'est pour que Mitterrand se fait la passation sous. Peut pas man besailo, hat man féliciter que man besailo pour que du job. Man est avec quand voter que van નથી તો એકદમ નો responsable માણસ છું. Administrativement, j'ai laissé enfin un héritage à la France. Tout ce qui fait administratif. Et les dossiers classement chronologie tant quand erreur ni décrit. Quoi il dit? Parce que le fameux code nucléaire un chef d'État qui transmet un chef d'État, il me l'a dit en quelques secondes. Tu le mémorises, tu vas voir. Il y a les Français qui ont aussi besoin de un cadre. On s'en doute tout possible, passation pays. Et feuille et liste, tu peux undurer, tu peux coulona, tu peux job. A feuille, mais un mot nam les cas. Il m'a collaborateur depuis 14 ans. Ils m'ont aidé à gérer la France. En matière de les techniciens, c'est ça la société. Qui sont capables de gérer. Mais ils le connaissent, ça a une place difficile le temps où j'étais au pouvoir. Mais c'est des gens clés. Nous avons passé quasiment que bani सके तो जितना में नाम लेखा छे ने ई लोगन पोस्टे में बाजूમાં લખ્યું છે આ અહીંયા જાવો જોઈએ આ અહીંયા જાવો જોઈએ આ અહીંયા જાવો જોઈએ આ મારી reconnaissance સ્પેશિયલ બીમાર છે માં ટેમ પૂરો થઈ ગયો છે મારું તો થઈ ગયું આ જે લોકો છે ઈ લોકોની જિંદગી તૂટી ના જવી જોઈએ par querelle politique તો હું તાર પાસ માંગણી કરું છું કે તું આ બધાયને સારી પોસ્ટ છે પ્રમાણે હું સુજેરે કરી છે જો બની શકે તો તું રાખશે. तो Chirac c'est que Mitterrand à Mangrima, j'ai trouvé une grandeur d'esprit, mais mes cochiches que badaille et les places mariées,
soft léger de Air France ne parbarona sambali se il a suggéré Jean-Cyril Spinetta qui y avait moi ne parbarona sambali se ko એટલે ના દઈ શકો parce que politiquement ça a problème mais એક બીજી વસ્તુ બીજી reconnaissance હતી Mitterrand et Inch'Allah vous donnez à autant pour ma question mais ça c'est grandiose et là જેટલું મેં તમને કીધું ને c'est rien à côté c'est rien dit Mitterrand એક માંગણી કરે છે Chirac parce que c'est un donc જ્યારે ઓલો jeune chef d'entreprise ને કહે છે કે હું મારા માના હાથ ધોવાવીને ગઈકાલે હું એક ચીજથી કોઈ reconnaissance બહુ important છે જો પારકાની યા એનીને reconnaître કરે એ મતલબ છે કે sociétéમાં જીવ આવ્યો છે cette société commence à vivre et cette société prend de l'élan de l'évolution avec querelle politique la dushmani ne anat manlat bandun aïma naam કર્યું તો aïma બાપા નામ બોલ્યો તો એ બધું ડાકી દેવાનું c'est pas on peut pas vivre avec cette mentalité là à થઈ શકે આપણે tolérance ની idée જીવશું એકબીજાને reconnaître કરશું reconnaître la personne à sa juste valeur aider l'autrui et évoluer બરાબર તો પોતે કહે છે કે હું મારા આ કામ કર્યા પછી j'ai appris la reconnaissance જો હું પારકાથી reconnaissance કરું તો મારો હક મારા માવતર પ્રત્યે શું બને છે je me pose la question. Nous on parlera sur les parents, donc de temps en temps એક વાક્ય તમારા સામે રાખીશ અને પછી તમે જોજો કે માણસ ક્યાં સુધી પહોંચી શકે છે એટલે jusqu'à કોકની વાત હતી enfin જ્યારે આપણે anecdote કંઈ વાક્ય કે કંઈ એક્ઝામ્પલ લઈએ આપણે લાગે કે આ તો ઓલાઈ ગયું છે હું થોડી એમ કરું પણ je sais même pas કે હું મારું quotidien actement હું કેવું comportement કરું છું આ તો ચાલુ જ હોય છે ચાલુ તો કુરાન જે રીતના ભલામણ કરે છે કમાલ છે એટલે પોતે એમ જ કહેતો કે તમે તમારા શરૂઆતમાં જ્યારે ખુદા આયત નાઝિલ કરે છે માવતરના બારામાં તો કમાલનો પોતે કહે છે કે વક્ફિર લહુમા જનાહ દુલ્લે મિન રહમા આ એક ફ્રાઝ enfin આ એક verset c'est un verset capital ખુદા કહે છે કે તું જ્યારે forcément એટલે quand tu deviens responsable quand tu as 18 ans et plus, tu deviens mature. Tout à elle, c'est elle. Elle n'est pas partir de ta mautana matha ou pas. Rahmat no tsayo kare. C'est quoi cet élan? Et qu'est-ce qu'elle passe elle? Être humain, tu sais? Les anges. Mais ici, on ne parle que d'une, enfin, que d'un être humain. Bravo. Regarde, Kouda, vous comme c'est. Regarde, Kouda, vous comme c'est être humain, vous comme c'est. Apprendre le dire. En tant qu'être humain, tu pas de péché, on a que des bras. Mais c'est ce qu'il y a. Mais Khuda Rasoul n'aime que c'est au prophète, tout est exceptionnel, toi-même, tout est bégo, toi aussi, tout est tara maouta ou pas, rahmat ni pank, ni sao pank. Vous savez, c'est quoi à élan, vous facilitez ce qui est à pank, c'est la IL, c'est l'élan. C'est le prestige, l'honneur et la réussite. Ah, c'est pas. Et déjà, le Coran qui est elle n'est pas elle, c'est la réussite. Izzat, maro honneur. C'est un diplôme à dire que quand je réussis dans la vie, je sais pas, c'est un bac passar karune, un master passar karune, un moti entreprise, chef d'entreprise, un moto docteur, un banu, il m'a dit elle, c'est. J'ai commencé à voler, c'est mon prestige. જ્યારે તું ઈ મોકા ઉપર આવ ને ત્યારે ઈ તારી એલાન ને તારી પ્રેસ્ટીજ ને તારા માઉન્ટની સામે તું છાયા સમાન રાખજે આ તારે એનો ફોર્સ તારા એલાનનો ફોર્સ આ માઉન્ટર ઉપર ચડી ન જવું જોઈએ કે આજે હું તમારા બધા કરતા મોટો થઈ ગયો તમે કાંઈ નથી મારા બાજુમાં કાંઈ એક છોકરો ગરીબ માઉન્ટરનો માં માયને ભણાવીને છોકરાને બહારે મોકલેલો ભણવા અને માવતર રહેતા હતા વિલાસમાં ગામડામાં મોટા ગામડામાં નાના કામ કરે મીનાકીરી બનાવે વેચે ને છોકરાને ભણાવે આ છોકરાને બહારે મોકલેલો ભણવા તો પાછું દોસ્તાર હોય નવી ઈદે હોય નવું એન્વિરોનમેન્ટ હોય આ છોકરો તો હોશિયાર થયો છોકરાએ માવતરને કીધું કે કાગળ લખીને માને કે માં હું આવું છું વકાસ કરવા વિલાસમાં તો આવ્યો ના તેની થઈ કે મોટા ગામમાં હોય તો માએ કીધું દીકરા હું તને લેવા આવીશ એરપોર્ટ ઉપર શોખમાં બિચારી ગામડાની બાયડી સેમ્પલ કપડાં પહેરે બૂટ ના હોય પગમાં
જેથી પણ પાસ સરખું હતું ને બચેલું પોતે તૈયાર થઈને ગઈ. હવે ઓલો છોકરો હતો તો બખાસમાં તો એના દોસ્તારે કીધું અમે તાર ગામ જોવા આવું છે કે તું ક્યાં ગામનો છો ને અમે તાર પારાને મળીએ. છોકરાએ કીધું હલો. જ્યારે ઉતર્યા તો માં તો બિચારી સેમ્પલ વિલાજવાસ હતી. એક સેમ્પલ બિચારી સેમ્પલ કપડા પહેરીને આવી હતી, સૌ સાદા અને પગમાં ચંપલ હતા, સૌ સાદી. જ્યારે છોકરો આવે છે ને એના ભેગા દોસ્તારે છે તો છોકરો માને સલામ કરવા મોર અસકાય છે એટલે શરમાય છે પોતે. તો દોસ્તાર પૂછે છે આ કોણ છે? તો કે આ મારા દાસી છે. આ મારા દાસી છે. Il avait honte de présenter sa mère à ses amis parce que પોતે apparence જોવા માંડ્યો હતો કે મને શરમ થાય છે મારા છોકરા મારા દોસ્તારને દેખાડતા કે મારી ગામની છે બધું એની હૈસિયતે ભૂલી ગયો પોતે ક્યાં. Et j'en connais qui ne parle pas avec ses parents et même un problème સાથે અઠવાડિયું 15 દિવસ મા સામું ના બોલે. એ હું રેવિસિટની આશા રાખું છું. હું આજ વાક્યો પૂરું નથી કર્યો. આ વાક્યો તમને કાલે તમારા સામે લઈ આવીશ. આપણે સાથે એજ્યુકેટ કરશું સાથે કે મને રેવિસિટ ખપતી હોય જિંદગીમાં ને હું મારા માવતર સાથે આમ કોમ્ફોર્ટે થાઉં et je veux être heureux et réussi dans la vie mais oublie on sait pas de quoi il reste demain. કાલેથી સૂરજ ઉગશે ને જે રાયોણ એને ઉગશે ને મને નથી ખબર કેવો રેયો મારા ઉપર નાખશે. je ne sais pas encore. છેલ્લી ચીજ મારા અમુક દોસ્તાર છે બનિયાની મૂર્તિ પૂજક છે. મૂર્તિની પૂજા કરે તો એક ફેરે કંઈક માવતરની વાત આવી ને તો પોતે મને કીધું તારી નજરમાં શું છે માવતર? શેફ હતું મોટા માણસો છે દોમ દાવે તો પોતે મને મોહમ્મદ કીધું કે મોહમ્મદ માવતરનું ડેફિનેશન મારી નજરમાં એ ભગવાન છે ઘરમાં. આ માવતર છે ને ભગવાન છે ઘરમાં એટલે ખુદા છે ઘરમાં. હું મૂર્તિની પૂજા કરવા બદલીમાં માવતરની પૂજા કરું છું. મને ઇતમેનાન મને વધારે કાંઈ નથી કહ્યું. હા વસુલ્લાહુ અલા મુહમ્મદ.